એલ્વિશ યાદવને સાપનું ઝેર સપ્લાય કરનાર વ્યક્તિ સામે આવ્યો। મદારીએ કહ્યું, પોલીસે ખોટા પુરાવા ઊભા કર્યા છે। દલીલો સાંભળીને કોર્ટમાં જજ પણ હસવા લાગ્યા। પોલીસ મને 24 કલાકના રિમાન્ડ પર લીધો હતો। 16મી નવેમ્બરે રાત્રે લગભગ 12 વાગ્યે પોલીસ કર્મીઓએ મને જગાડ્યો। તેમની સાથે વન વિભાગના લોકો પણ હતા। એક નહેરના રસ્તેથી મને જંગલ તરફ લઈ ગયા હતા। રસ્તામાં ઉતારીને મને કહ્યું કે સાપ પકડો। મેં કહ્યું કે મને સાપ પકડતા નથી આવડતું। થોડા સમય બાદ વન વિભાગના કર્મચારીઓ ત્યાં જ 2 સાપ શોધી કાઢ્યા। સાપને કોથળામાં નાખ્યા અને મને કહ્યું કે તેને પકડી લો, વિડીયો બનાવવો છે। પછી મારા ફોટા લીધા અને વિડીયો બનાવ્યો હતો। બીજા દિવસે મને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। પોલીસે કહ્યું કે આ સાપ મેં રાખ્યા હતા। હું 2 અઠવાડિયા જેલમાં હતો। તમે જ વિચારો કે જો મેં આ સાપને રાખ્યા હોત તો આટલા લાંબા સમય સુધી કેવી રીતે જીવતા રહ્યા હોત। જ્યારે કોર્ટમાં આ સવાલ પૂછવામાં આવ્યો તો જજ પણ હસવા લાગ્યા। આ જ કારણ છે કે આ કેસમાં મને સૌથી પહેલા જામીન મળ્યા હતા। આ રાહુલના જ છે। રાહુલ પર યુટ્યુબર એલ્વિશ યાદવને સાપ અને સાપનું ઝેર સપ્લાય કરવાનો આરોપ છે। નોઈડા પોલીસે 2 નવેમ્બર 2023ના રોજ આ કેસમાં 5 મદારીઓની ધરપકડ કરી હતી। પોલીસે 32 વર્ષીય રાહુલને મુખ્ય આરોપી બનાવ્યો છે। 3 અઠવાડિયામાં તમામ મદારીઓને જામીન મળી ગયા છે। એલ્વિશ યાદવ કેસમાં ઈડીને મની લોન્ડરિંગની પણ શંકા છે। નોઈડામાં સાપના ઝેર મામલે ઈડીએ લખનૌમાં કેસ નોંધ્યો છે। એવી શંકા છે કે એલ્વિશ યાદવની આવકનો સ્ત્રોત માત્ર સોશિયલ મીડિયા જ નથી, પરંતુ આવકના ઘણા બીજા પણ સ્ત્રોત છે, જેની માહિતી બહાર આવી નથી। નોઈડામાં નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ કેસ નોંધ્યો હતો। ફરિયાદી ગૌરવ ગુપ્તા ઉપરાંત એલ્વિશ યાદવ, વિનય યાદવ અને ઈશ્વર યાદવને સમન્સ મોકલવામાં આવ્યા છે, જેમાંથી વિનય યાદવ અને ઈશ્વર યાદવે લખનઉ ઈડી ઓફિસમાં પોતાનું નિવેદન નોંધ્યું છે। ગૌરવ ગુપ્તાએ સુરક્ષાને ટાંકીને ઈડીની દિલ્હી ઓફિસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।